ક્યારેક ક્યાંક તમારા બધાના પણ જીવનમાં સંતોનો, સત્પુરુષોનો સંસર્ગ અને સ્પર્શ પ્રત્યક્ષ કે પરોક્ષ રહ્યો છે, ત્યારે જ તમારા બધાની અંદર શ્રીમદ ભાગવતનો સત્સંકલ્પ થયો, શુભ સંકલ્પ થયો, અને આજ તમે શ્રીમદ ભાગવતજીના આશ્રયમાં છો. મેં તો કોઈ પુણ્ય કે સત્કર્મ કર્યા છે કે નહીં ખબર નથી, પણ મારા વડલાઓએ ચોક્કસ કર્યા છે, અને એમના આશ્રયના પ્રતાપે આપણને આ શ્રીમદ ભાગવતનો આશ્રય મળે છે. બાકી આપણું કોઈ પુણ્ય નથી, આપણી કોઈ કમાણી નથી, જે છે વડીલોની છે. અને જીવનની અંદર આપણે સુરક્ષિત ત્યાં સુધી જ છીએ. યાદ રાખજો કે જ્યાં સુધી માથે વડીલોના પુણ્યનું છત્ર છે. જે દિવસે માથેથી વડીલોના પુણ્યનું છત્ર ગયું, એ દિવસે આપણી અધોગતિને કોઈ રોકી નહીં શકે. દાખલો જોવો હોય તો આપણી આંખ સામે આપણે આ જે કથા સાંભળીએ છીએ એમાં સર્ગમાં આપણને વિદુરજીના સંગ દ્વારા બતાડે છે કે જ્યાં સુધી વિદુરજીના પુણ્યનું છત્ર, વિદુરજી રૂપી પુણ્ય છત્ર હસ્તિનાપુરના માથે હતું, ત્યાં સુધી હસ્તિનાપુરનો વાળ વાંકો ના થયો. પણ જે દિવસે વિદુરજી ગયા પછી મહાભારતના યુદ્ધને કોઈ રોકી નથી શક્યું. એટલે જીવનમાં જે કંઈ પણ થાય એ સમજવું કે ભગવાન આના દ્વારા આપણને વળી પાછા કંઈક સારી દિશા તરફ વાળવા માગે છે, કે આપણે જાતે આપણું પોતાનું પુણ્યનું છત્ર ઊભું કરીએ. વડીલો એમનું કરી ગયા, પણ એમનું આપણને ક્યાં સુધી ચાલે? એટલે આપણે આપણું તો પોતાનું ઊભું કરવું જ રહ્યું. અને આચાર્યો કહે છે કે કાલ આપણા કેશ પકડીને આપણને પોતાની તરફ ખેંચી રહ્યો છે, એમ સમજી અને ધર્મ કરવું, કર્મ કરવું. કાલ આપણા કેશ પકડીને આપણને એની તરફ ખેંચી રહ્યો છે, એમ સમજી અને ધર્મ કરવો. કોઈક સંતે, પુનિત મહારાજે કહ્યું કે કોણે કહ્યું ખબર નથી, કે રામ ભગતે કહ્યું, પણ બહુ સરસ કહ્યું કે તમે ભાવે ભજી લો ભગવાન. કેમ? ભરોસો નથી કે ક્યારે શું થાય. એટલે કાલ આપણને પોતાની તરફ ખેંચી રહ્યો છે, એમ સમજી અને ધર્મ કરવો, કર્મ કરવું. જેટલું બને એટલું પુણ્યને એકઠું કરાય એવી કોશિશ કરવી. કલયુગમાં તો ફાયદો છે કે વિચારથી કરો તોય પુણ્યનું ફળ મળે, વાણીથી કરો તોય મળે, અને વર્તનથી કરો તોય મળે. તો આપણે તો એ કરતા જ રહેવાનું.